નમસ્તે બાળ દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધોરણ 5 કેકારવ, તેમાં એકમ છે 10મું ડુંગરનો ભેરુ। આ જે છેલ્લું એકમ છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે તેની અંદર જોઈએ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો। આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ અને તેના આધારે વાર્તા લખવાની છે। તો અહીં એક સરસ મજાનું જંગલનું ચિત્ર આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, અને તેમાં ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ આમ તેમ ચાલી રહ્યા છે, જોઈ રહ્યો છો। તો તે ઉપરથી આપણે એક વાર્તા બનાવીએ। તો કે ભાઈ વાર્તા છે કે એક જંગલ હતું, તેમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા, જેમ કે સસલા, લક્કડખોદ, શાહુડી, ખિસકોલી, ચકલી, શિયાળ વગેરે। સસલાઓ રોજ મજાક મસ્તી કરે, ખિસકોલી ઝાડ ઉપર ચડ ઉતર કરે, લક્કડખોદ વૃક્ષના થડમાં કાણા પાડે, અને લૂચું શિયાળ હંમેશા સસલાનો શિકાર કરવાની તક શોધ્યા કરે। એક વખત શિયાળ જાળીમાં છુપાઈને સસલાનો શિકાર કરવા આવ્યો। ચકલી અને ખિસકોલી તેમને જોઈ ગયા અને સસલાએ તેમને ચેતવણી દીધા। શાહુડીએ પોતાના શરીરના કાંટા વડે અને લક્કડખોદે તેમની મજબૂત ચાંચ વડે શિયાળને બરાબરનો મેથી પાક ચખાડ્યો અને શિયાળને ભગાડી દીધો। આ રીતે સરસ મજાની વિદ્યાર્થી મિત્રો તમે પણ વાર્તા બનાવેલી જશે, ચેક કરી લેજો। આ જગ્યામાં લખવાની છે તમારે વિદ્યાર્થી મિત્રો। હવે આવે છે પ્રશ્ન 2। નીચેનામાંથી કોઈ એકને પત્ર લખવાનો છે। તો આપણે એમાં 3 છે, તેમાં આપણે વાદળ વિશે લખીએ। તો અહીંયા મેં આદરણીય વાદળભાઈ અને વિષય રાખ્યો છે સમયસર વરસવા બાબત। વાદળભાઈ આપને જણાવવાનું કે ચોમાસું શરૂ થઈ ગયું હોવાથી આપને સમયસર વરસવા માટે વિનંતી કરું છું। ક્યારેક આપ કાળા ડિબાંગ થઈને આવો છો અને વરસ્યા વિના ચાલ્યા જાઓ છો, અને અમે પાણી વગર તરસ્યા રહીએ। માટે વાદળભાઈ આપને સમયસર વરસવા માટે વિનંતી કરું છું। અને અહીંયા છે બસ એ જ લિખિતન આપનો વિશ્વાસુ। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ સરસ મજાનો પત્ર લખી શકો છો, જેથી કરીને તમે પણ વ્યવસ્થિત લખાણ થઈ શકે। આગળ જોઈએ પ્રશ્ન 3। કોયલ અને કવિતા બંને વાતો કરતા હતા, તે બંને વચ્ચેની વાતચીત થોડી ભેળસેળ થઈ ગઈ છે, તો યોગ્ય રીતે ગોઠવવાની છે। તો આ કોયલ છે વિદ્યાર્થી મિત્રો, અને આ કવિતા છે। તો તેમાં હું ક્યારેય માળો બનાવતી નથી, મારા પપ્પા મારા માટે ચોકલેટ લઈ આવે છે। આ રીતના અહીંયા 10 વાક્ય આપવામાં આવ્યા છે। હવે આ 10 વાક્યોને આપણે અહીંયા કોયલ અને કવિતાને અલગ અલગ વિભાગમાં વહેંચવાના છે। તો કોયલમાં આવશે હું ક્યારેય માળો બનાવતી નથી, બીજું છે મારે તો રોજ એક જ ડાળે કાળો ડ્રેસ પહેરવાનો, ત્રીજું છે મને વસંતમાં ગાવું ગમે, ચોથું હું આંબલીની ઘટામાં બેસીને ગાઉં છું, અને પાંચમું હું આખો દિવસ કુહુ કુહુ કરું છું। જ્યારે કવિતા તો કે મારા પપ્પા મારા માટે ચોકલેટ લઈ આવે, હું આખો દિવસ મમ્મી મમ્મી એમ બૂમ પાડ્યા કરું, ત્રીજું છે મને પુસ્તકો ખૂબ જ ગમે, ચોથું હું તો રંગબેરંગી વસ્ત્રો પહેરું, અને પાંચમું મને વરસાદમાં નાહવું ગમે। આ રીતે જે ભેગા થઈ ગયેલા હતા વાક્યો તેને આપણે છૂટા પાડ્યા છે અને અલગ અલગ લખીને બતાવ્યા છે, તમે પણ લખેલા જ હશે। ત્યાર પછી પ્રશ્ન 4। શબ્દ ચોરસમાંથી સમાનાર્થી શબ્દો શોધી આપેલા વાક્યોનો વાક્ય પ્રયોગ કરવાનો છે। તો તેમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કે ડુંગર તો પર્વત થશે, તો તેમનું વાક્ય બનશે અમે ચોટીલાના ડુંગર ચડવા ગયા હતા। ભેરું તો દોસ્ત અમે બંને ભેરું ખૂબ રમ્યા। ત્રીજું છે પથ્થર તો શીલા, તેણે પથ્થર મારીને કેરી તોડી। ચોથું છે ઝાડ તો વૃક્ષ, ઝાડ આપને લાકડું આપે છે, અને સફેદ તો શ્વેત, આજે મેં શ્વેત વસ્ત્રો પહેર્યા છે। આ રીતે તમે પણ વાક્ય બનાવ્યા હશે વિદ્યાર્થી મિત્રો। મારા અને તમારા વાક્યો અલગ થશે એટલે ચેક કરવામાં ધ્યાન રાખજો। પ્રશ્ન 5। કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો પહેલું છે કે ભાઈ મને એકાએક ઘર સાંભળ્યું છે, બીજું છે સુનિલ પોતાને સોંપાયેલું બધું જ કામ ફટાફટ પતાવી દે છે, ત્રીજું છે આ
ચોપડ તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. ચોથું છે ઉતાવળ નથી, નિરાતે વાંચીને પછી આપજે. પાંચમું, બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ? આવો પ્રશ્ન પૂછે છે. આગળ જોઈએ. પ્રશ્ન 5 છે, પાઠને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં પહેલો પ્રશ્ન છે, કાગડો શું લઈ આવ્યો? તો કે કાગડો પૂરીનું બટકું લઈ આવ્યો. બીજો પ્રશ્ન છે, કાબર બાલટીના પાણીનો શું ઉપયોગ કરશે? તો જવાબ છે કાબર બાલટીના પાણીનો નાહવા માટે ઉપયોગ કરશે. ત્રીજો પ્રશ્ન છે, રાજાએ શું આદેશ કર્યો? તો કે ભાઈ મંદિર ડુંગર ઉપર બંધાશે એવો આદેશ કર્યો. ચોથું છે, ગપ્પુ એટલે શું? તો ગપ્પુ એટલે ખોટી વાત કે ખોટી માહિતી. પાંચમું, નાના મોએ મોટી વાત એમ ક્યારે કહેવાય? તો કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ક્ષમતા કરતાં વધારે સારી વાત કરે ત્યારે. ત્યાર પછી છે 7 નંબરે, ગણિતના અંકોનો ઉપયોગ કરી 5 વાક્ય બનાવવાના છે. પહેલું છે કે ભાઈ 6 ગાયના પગ 24 થાય. તો અહીંયા પહેલું મેં લીધેલું છે કે ભાઈ 12 ચકલીના પગ 24 થાય, 8 બિલાડીઓની આંખો 16 થાય અને 7 ભેંસના શીંગ 14 થાય, 6 બકરીના પગ 24 થાય અને 9 પોપટની ચાંચ 9 થાય. આ રીતે ગાણિતિક આપણે લીધેલ છે. 8 નંબરનો, તમારી કલ્પના પ્રમાણે રંગલાનું ચિત્ર દોરવાનું છે. એટલે અહીંયા એક ડાગલાનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો તમને દોરતા આવડતું જશે અથવા તમે દોરેલું જશે, ચેક કરી લેજો, વ્યવસ્થિત દોરી દેજો. ત્યાર પછી છે 9 નંબરે, હિન્દી ગીત પરથી ગુજરાતીમાં આવું કાવ્ય લખવાનો પ્રયત્ન કરો. 6 સાલ કી છોકરી ભરકર लाई टोकरी, टोकरी में आम है नहीं बताती दाम है, दिखा दिखा कर टोकरी हमें बुलाती छोकरी. તો અહીંયા તેમનું ગુજરાતી કરીએ તો 6 વર્ષની છોકરી ભરીને લાવી ટોકરી, ટોકરીમાં છે આમ નથી બતાવતી દામ, બતાવી બતાવી ટોકરી અમને બોલાવે છોકરી. આ રીતે આપણે ગુજરાતીમાં પણ લખી શકાય છે. 10 નંબરે, સોનાલી તેના ભાઈ સાથે વાતચીત કરે છે. તે વાતચીત રમૂજ ટૂચકો બને તે રીતે પૂર્ણ કરો અને તેનો નવો ટૂચકો બનાવીને લખવાનું છે. તો પહેલું છે, સોનાલી કહે, ભાઈ મારું હોમવર્ક કરી આપને. તો ભાઈ કહે, ના અત્યારે માથું ખંજવાળવાનો પણ ટાઈમ નથી. તો સોનાલી કહે, તો લાવ હું તારું માથું ખંજવાળી દઉં. છે ને રમૂજ વાત વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી બીજું છે, બીજા નંબરે છે, શિક્ષક કહે, સંજુ સાબરમતી નદી ક્યાં વહે છે? તો સંજુ કહે, જમીન પર. શિક્ષક કહે, એમ નહીં, નકશામાં બતાવ કે ક્યાં વહે છે. તો સંજુ કહે, નકશામાં કેવી રીતે વહી શકે? નકશો પલળી ન જાય. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો જે શિક્ષક અને સંજુ વિશેની વાતચીત અહીંયા કરવામાં આવી છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે. તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, હવે તમે ધોરણ 6ની અંદર જવાના છો તો ધોરણ 6ના પણ દરેક વિષયના દરેક એકમના વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે. તેના ઉપરથી તમે મેળવી શકશો અથવા મારી ચેનલ ઉપર પિયુષ શેરસિયા ઉપરથી મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નવા વર્ષની અંદર, એટલે કે ધોરણ 6ની અંદર. આવજો.